નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય આસપાસનું પ્રકરણ 3 સ્વાદથી પાચન સુધીના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. 1. કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? ઓપ્શન એ બટાકા, ઓપ્શન બી કારેલા, ઓપ્શન સી રીંગણ, ઓપ્શન ડી કોબીજ. સાચો જવાબ છે ઓપ્શન બી કારેલા. 2. નીચેનામાંથી કઈ વસ્તુના ટીપાં જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? ઓપ્શન એ દાડમનો રસ, ઓપ્શન બી ચીકુનો રસ, ઓપ્શન સી શેરડીનો રસ, ઓપ્શન ડી લીંબુનો રસ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી લીંબુનો રસ. પ્રશ્ન 3. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? ઓપ્શન એ આગળના, ઓપ્શન બી પાછળના, ઓપ્શન સી ડાબી બાજુના, ઓપ્શન ડી જમણી બાજુના. તો સાચો જવાબ છે ઓપ્શન એ આગળના. 4. નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? ઓપ્શન એ કોથમીર, ઓપ્શન બી મરી, ઓપ્શન સી હળદર, ઓપ્શન ડી ધાણા જીરું. સાચો જવાબ છે ઓપ્શન બી મરી. 5. ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન એ નાનું આંતરડું, ઓપ્શન બી અન્નનળી, ઓપ્શન સી શ્વાસનળી, ઓપ્શન ડી જીભ. તો સાચો જવાબ છે ઓપ્શન બી અન્નનળી. 6. ડૉક્ટર બિમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા? ઓપ્શન એ પેટ, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી હૃદય, ઓપ્શન ડી હાડકો. તો સાચો આન્સર છે ઓપ્શન એ પેટ. 7. પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? ઓપ્શન એ મોં, ઓપ્શન બી અન્નનળી, ઓપ્શન સી જઠર, ઓપ્શન ડી નાનું આંતરડું. સાચો આન્સર છે ઓપ્શન સી જઠર. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. વાક્ય 1. ગ્લુકોઝનો સ્વાદ ખાલી જગ્યા હોય છે. તો ગ્લુકોઝનો સ્વાદ ગળ્યો હોય છે. 2. શાક સ્વાદે મોડું બન્યું છે. તો શાકમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું છે. ખાલી જગ્યામાં આવશે મીઠું નાખવાનું રહી ગયું છે. 3. મરચું, મીઠું, વરિયાળી, ખાંડ વગેરેમાંથી ખાલી જગ્યાની સુગંધથી ઓળખી શકાય છે. તો વરિયાળીના. 4. ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે. તો મોંમાં થાય છે. 5. જઠરમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે. તો નાનો આંતરડામાં. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. 6. ખોરાકનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. તો નાના આંતરડામાં થાય છે. 7. રસોડાના મસાલામાં ખાલી જગ્યા નામનો મસાલો કડવો હોય છે. તો મેથી નામનો મસાલો. 8. ખાલી જગ્યા થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી. તો શરદી થાય ત્યારે. પ્રશ્ન 3 જોઈએ. નીચેના વિધાનોમાં સાચા વિધાનો માટે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય 1. કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે. તો આ વિધાન ખોટું છે. તો ખાનામાં ખોટાની નિશાની કરીશું. 2. જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. તો આ વિધાન પણ ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. વાક્ય 3. હળદરનો સ્વાદ તીવ્ર હોય છે. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. 4. જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે. તો આ વિધાન પણ સાચું છે. તો સાચાની નિશાની. 5. આંબલીનો સ્વાદ ખાટો હોય છે. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની. 6. જીભના પાછળના ભાગમાં મીઠો સ્વાદ પરખાય છે. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની. 7. મીઠો લીમડો દાળ શાકમાં નાખવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની. 8. ઝાડા ઉલટી થાય ત્યારે લીંબુનું શરબત આપવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. તો લખેલો છે. તો વિભાગ અ મીઠું. તો કેવો સ્વાદ મીઠાનો? ખારો. તો 4. બીજું મરચું. તો મરચાંનો સ્વાદ કેવો હોય? તીખો. તો 5 નંબર. 3. આંબોળિયા. તો આંબોળિયાનો સ્વાદ કેવો હોય? ખાટો. તો 2 નંબર. 4. મેથી. તો મેથીનો સ્વાદ હોય કડવો. તો 1 નંબર. 2 જોઈએ. મોં. તો પાચનના અંગો છે અને કાર્ય. તો મોંનું કાર્ય ખોરાકને ચાવવાનું અને લાળરસ ભેળવવાનું કાર્ય કરશે. તો 3 નંબર. બીજો અન્નનળી. તો અન્નનળીનું કાર્ય મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે. તો 5 નંબર. 3. જઠર. તો જઠરનું કાર્ય ખોરાકને વલોવે છે. તો 1 નંબર. 4. નાનું આંતરડું.
તો નાના આંતરડાનું કામ મોટાભાગના ખોરાકનું પાચન કરે છે, તો 2 નંબર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. ખોરાકના સ્વાદ કયા કયા છે? તો કડવો, તીખો, ખાટો, ગળ્યો, ખારો અને તુરો. પ્રશ્ન 2. કડવો સ્વાદ હોય તેવી 2 વાનગીના નામ આપો. તો કારેલાનું શાક, મેથીના લાડુ સ્વાદે કડવા લાગે છે. પ્રશ્ન 3. પાચન અંગો કોને કહે છે? તો ખોરાક પચાવવાનું કાર્ય કરતા અંગોને પાચન અંગો કહે છે. પ્રશ્ન 4. પાચન તંત્રના અવયવો જણાવો. તો મોં, દાંત, જીભ, જઠર, અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું વગેરે પાચન તંત્રના અવયવો છે. પ્રશ્ન 5. એસિડિટી એટલે શું? તો ખોરાકનું પાચન સારી રીતે ન થાય ત્યારે છાતી, પેટમાં બળતરા થાય, એને એસિડિટી કહે છે. પ્રશ્ન 6. તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો? કેમ? તો જુદો જુદો સ્વાદ ગમે છે. અલગ અલગ સ્વાદવાળા ખોરાક ખાવાથી ખાવામાં રુચિ જળવાઈ રહે છે. પ્રશ્ન 7. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે? તો જીભના આગળના ભાગે ગળ્યો, વચ્ચે અને બંને બાજુએ ખાટો, ખારો અને પાછળના ભાગે તુરો અને કડવો સ્વાદ પરખાય છે. પ્રશ્ન 8. આપણા મોંમાં લાળ રસનું કામ કોણ કરે છે? તો ખોરાકને પોચો અને મીઠો બનાવે છે. આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? તો લાળ રસ ખોરાકને પોચો અને મીઠો બનાવે છે અને પાચન તંત્રમાં મદદ કરે છે. પ્રશ્ન 9. તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? તો કુદરતી રીતે ભૂખ લાગવાની અનુભૂતિ થાય છે. કામ કરવામાં કંટાળો લાગે છે કે આળસ થાય છે. પ્રશ્ન 10. યોગ્ય આહાર એટલે શું? તો જે ખોરાકમાંથી શરીરને જરૂરી પોષણયુક્ત દ્રવ્યો મળે અને શરીર નિરોગી અને તંદુરસ્ત બને તેવા આહારને યોગ્ય આહાર કહેવાય. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? તો ખોરાક તાજો, શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ. તેને ખૂબ ચાવીને ખાવો. ભૂખ લાગે ત્યારે જ જરૂર મુજબ ખોરાક લેવો જોઈએ. હલકા ખોરાક લેવા જોઈએ. સલાડ પણ લેવા જોઈએ. ખોરાક લીધા બાદ થોડાક ડગલાં ચાલવા જોઈએ. પ્રશ્ન 2. શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હશે? તો હા, દવાની વાસ ન આવે, સારી રીતે દવા ગળી જવાય તેટલા માટે નાક બંધ કરવાનું કહ્યું છે. પ્રશ્ન 3. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? વિચારો. તો 2 દિવસ સુધી ન ખાઈએ તો શરીરમાં નબળાઈ અને બેચેની ભર્યું લાગે છે. કામ કરતાં થાક કે આળસ અનુભવાય છે. શરીરની કાર્યક્ષમતા ઓછી થવાથી બીમાર પડી શકાય છે. પેટમાં કે માથામાં દુખાવો લાગે છે. પ્રશ્ન 4. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? તો ના, આપણે 2 દિવસ પાણી પીધા વગર ના રહી શકીએ. પાણી ખોરાકને પાચન ક્રિયામાં, રુધિરાભિસરણ અને શરીરની વિવિધ ઉત્સર્જન ક્રિયાઓમાં ઉપયોગી છે. પાણી પરસેવા અને મૂત્ર વાટે શરીરની બહાર નીકળે છે. પ્રશ્ન 5. ઝાડા અને ઉલટી થાય ત્યારે મીઠા અને ખાંડનું દ્રાવણ કેમ આપવામાં આવે છે? તો શરીરમાંથી મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું થાય છે. તેમાંથી શરીરમાં અશક્તિ અને નબળાઈ આવે છે. એટલા માટે પુનઃશક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે. પ્રશ્ન 6. તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો શરદી થવાથી નાક બંધ થાય છે, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેના કારણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી. પ્રશ્ન 7. માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન 1. આપણને આહારના મુખ્ય સ્વાદ શામાંથી મળે છે તે નીચેના કોષ્ટકમાં લખો. તો ગળ્યો સ્વાદ શામાંથી મળે? તો ગળ્યો સ્વાદ ખાંડ, શેરડી, ગોળ, સાકર અને પાકા ફળફળાદીમાંથી મળે. અને ખારો સ્વાદ મીઠામાંથી મળે છે. હવે ખાટો સ્વાદ. તો ખાટો સ્વાદ કાચી કેરી, લીંબુ, ટામેટાં અને આંબલીમાંથી મળે. તીખો સ્વાદ લવિંગ, તજ, મરચાં અને આદુમાંથી મળે. તુરો સ્વાદ તો આમળા, હળદર, ગોટલી અને સોપારીમાંથી તુરો સ્વાદ મળે. કડવો તો કારેલા અને મેથીમાંથી કડવો સ્વાદ મળે. પ્રશ્ન 2. નીચેના કોષ્ટકમાંથી પાચન સાથે સંકળાયેલા અંગોના નામ શોધો. તે નામો શોધીને ખાલી જગ્યામાં લખો. તો જો કોષ્ટકમાં અંગો ગોતીને દર્શાવેલા છે તો મોં, નાનું આંતરડું, અન્નનળી, જીભ, દાંત, જઠર અને મોટું આંતરડું. પ્રશ્ન 3. નીચેના ચિત્રમાં પાચન તંત્રના અવયવોના નામ લખો. તો જુઓ, પહેલાં મોં, પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. હવે પ્રવૃત્તિ જોઈશું. તો આ પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ છે. તો પ્રથમ,
અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે? તો તમે કરેલું અવલોકન નીચે લખો. તો હા, નાના ટેકરા જીભની સપાટી પર દેખાય છે. તે સ્વાદ કલિકાઓ છે. તે સ્વાદ પારખવાનું કામ કરે છે. પ્રશ્ન 2. ભૂખ લાગે ત્યારે શું થાય છે? આપેલા ચિત્રોના હાવભાવ જોઈને ચિત્રની નીચે વિગતો લખો. તો પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો તો કહે છે કે મને ભૂખ લાગે છે ત્યારે માથું દુખે છે. બીજું ચિત્રમાં ગુસ્સો બતાવ્યો છે, બરાબર? તો મને ભૂખ લાગે છે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. ત્રીજું ચિત્રમાં થાકીને બેસી ગયા એવું લાગે છે. તો જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું. અને ચોથા ચિત્રમાં બાળકી રડે છે. તો જ્યારે મારી નાની બહેનને ભૂખ લાગે ત્યારે તે રડવા લાગે છે. આગળ જોઈશું. પ્રશ્ન 3. મસ્ત ખાઓ, સ્વસ્થ રહો. તો ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો અને ત્યારબાદ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. તો તમે જોઈ શકો છો બધા ચિત્રો. તો ચિત્રોના અહીંયા નામ પણ લખેલા છે. તો પ્રથમ ચિત્રના નંબર પ્રમાણે નીચે આપેલ જગ્યામાં નામ લખેલા છે. તો સફરજન, પાલક, લીંબુ, ચેરી, ટમેટું, કેળું, અનાનસ, સૂકો મેવો, હોટડોગ, બિસ્કિટ, લોલીપોપ, જલેબી, દ્રાક્ષ, લીલી ડુંગળી, કૂકીઝ, ચોકલેટ, વટાણા, મકાઈ, નારંગી, મશરૂમ, આઈસ્ક્રીમ કોન, મરચું, જમરૂખ, કાકડી, બીટ અને તરબૂચ. આગળ જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. નીચે આપેલા કયા ખાદ્ય પદાર્થમાંથી આપણને તુરો સ્વાદ મળે છે? ઓપ્શન એ અનાજ, ઓપ્શન બી કઠોળ, ઓપ્શન સી શાકભાજી, ઓપ્શન ડી ફળ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કઠોળ. 2. કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી નાનું આંતરડું, ઓપ્શન સી અન્નનળી, ઓપ્શન ડી મોટું આંતરડું. તો સાચો જવાબ છે ઓપ્શન ડી મોટું આંતરડું. 3. નાના આંતરડાનો નીચેનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે? ઓપ્શન એ મોં, ઓપ્શન બી મોટું આંતરડું, ઓપ્શન સી જઠર, ઓપ્શન ડી અન્નનળી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી જઠર. 4. કોણે પેટ પર પ્રયોગો કરી પાચનના ઘણા રહસ્યો જાણ્યા? ઓપ્શન એ ડૉક્ટર માર્ટિન, ઓપ્શન બી ડૉક્ટર બ્યુમોન્ટે, ઓપ્શન સી ડૉક્ટર રામપાલે, ઓપ્શન ડી ડૉક્ટર રુતાએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ડૉક્ટર બ્યુમોન્ટે. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.